જય માતાજી, જય મુરલીધર, ગુડ મોર્નિંગ ફેમિલી. કેમ છો બધા? મજામાં જઈશું. આજ મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો ફેમિલી, આપણે છે ને હજી રસોઈ બનાવવાની બાકી છે. નાસ્તો સવારનો, કેમ કે કાલ શિવરાત્રી હતા, બહુ ભૂખ લાગી ગઈ ને જો ખાવાય ભીંડા. જો હે મુરલીધર બાપા સીતારામ ફેમિલી, હલો જો જો નાસ્તો કરવા અત્યારમાં ચાલો ફેમિલી. ભાખરી છે, ચાદુ. તો ચાલો ફેમિલી, આજ તો એને વાટે ન જોઈએ. બોલ, ખાવા માંડા કા? અને મોડું થઈ ગયું બહુ. સારું, તો હાલો ફેમિલી, હવે હું હજી આ રસોઈ બનાવવાની છે, રોટલી વઘારવાની છે, અને હજી ભાખરીને એવું થઈ ગયું છે, તો બનાવી નાખી. જો ફેમિલી, જો હમણાં પોડાભાઈ મોઢું તો હોય. જો કાર્તિકભાઈ, જો જો થઈ ગયા તૈયાર. હો ચાલો ફેમિલી, ગઈ કામ ઉપર રોકડી કરવા. આવજો. આવજો, ટાટા. જો અમારા ભાઈ મોઢું તો હોય. જો ટાઢું ન લાગતું? ટાઢું ન લાગતું? કેમ હે? જરી કેવું ટાઢું આવે? બાકી ગરમ આવતું હોય છે તો બસ લે, હવે પલરવું નથી. નળ બંધ કર. બસ લે, બસ તૂટી જાય. આવતો રે. જવા ભોડાભાઈ છે. અમે એને પ્રેમથી ભોડાભાઈ કહીશી કા. અમારું નામ છે કાર્તિકભાઈ. કાર્તિકભાઈ નામ છે. જો જો ઠેકડા મારે. જો 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 એમ ન કરે એ ભાઈ, એમ ન કરે. હાલ ખાવાનું છે. હાલ શું છે? શું થી? હા. ખાટલા ઉપર બાંધતા હતા ને તે બહુ ઠોકરી છોડતે ગાત ક્યાં વરસી ઓલા કરે? હા, ગોઠવાય એ તાર મોઢું લુવાનું નહીં. જો મોઢું ધોયું પણ લુયું નહીં. બોલ, લે લે ઓલા રૂમાલ લેતા જા. જો 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 લે ફટાફટ. અહીંયા અહીંયા જો ઉપર ટીંગે. જો આ લે, અહીં લે, લાય લે. ફેમિલી જો પપ્પા ગયા કામે. લાય છે ને, અમારે બા વગર નીંદર ન આવે કા. બા વગર નીંદર ના આવતી. બા ભેગું શું ગમે ને. લાય લાય અહીં બે. હવે સાદું પીવાનું છે. પી ને ખાવાનું નહીં. ખાવાનું છે ને. નથી કા ખાવું ન ગમે કા? આમાંથી લોહી નીકળશે. ખાવું ન ગમે? આમાંથી લોહી નીકળે. અરે હા, ખાવું નથી ગમતું. કેમ? આમાં આમાં ભૂખ ન લાગતી? આમાં આમાં ભૂખ ન લાગતી? કેતો કેતો લાગે છે? ન લાગે તો એને બાલ મંદિરે જવાનું છે કા? બાલ મંદિરે જવાનું છે. હાલો તે હવે ખાઈ લે. ખાઈને પછી તૈયાર થઈ જાઓ. કે છોકરો? હા હું ઈ? બોલો હું બોલે? કેવું કરે? જો જો આમ રમે છે. હા શું થયું? એવું ન લેવાય, લાગી જાય.
આંખમાં લાગી જાય. લેટ મૂકે આપણે લેટ 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 કે લાઈટ? લેટ લેટ. હા ભાઈ લેટ છે હો, લાઈટ નથી કા? લેટ છે ને? મમ્મી આમાં ખોલી નામાં ગઈ ગયો તો આવું હાલ તે ખાવાનું છે હાલો. ના નહીં, જો ના પાડે, જો ખાવાનું ના પાડે, નથી ખાવું કા? એમાં ન હાલે, રમવાનું ન, પેલા ખાવાનું ખાઈને પછી રમવાનું હોય, પછી બાળ મંદિરે જવાનું હોય ને. ભાઈને પાછું 10 વાગે બાળ મંદિરે મૂકવા જવાનું હોય, વાગી ગયા છે 9. તો હાલો ફેમિલી હવે આપણે ખાઈ લઈ, જો સીટી વાગે. જો એમાં એવું છે કે અત્યારમાં છે ને, હા તો હે પછી બાય ઉતાર્યું હે ઘરે કરી પછી પછી આપણે જોયું તો બસ પાય પાય બાય પાય હોય એમાં કાકાને કાકા કોઈ દો કાકો તે પાય છીએ હે એમ કે પાણી છે એમ? બાપા રે, એવું કે બહુ કરી. તો ફેમિલી હાલો, જો એમાં એવું છે કેમ કે મારે કાંઈક ને કંઈક તીખું જોઈએ અત્યારમાં ખાવા. તો જો કે અમારે બધાને જોઈ, તો મેં આજે છે ને અત્યારમાં શાક બનાવી નાખ્યું છે ચોરા બટેટાનું, દાણાવાળું હો, કાઢી દાણાવાળું શાક કર્યું. તાર ખાવું? નહોતા ને મમ્મી કાઈ તો બાવ થઈ ગયો છે. હા કાઈ બાવ ભાઈ આવી ગયો તો બાવ થઈ સારું હાલો ફેમિલી, તો હવે આપણે ખાઈ લઈએ. ફેમિલી તો આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી, આપણું કામ બધું થઈ ગયું છે. જો તમને બતાવી દઉં, જો વાસણ થઈ ગયું, ગેસ મેં ધોઈ નાખ્યો, બધું સાફ થઈ ગયું. પછી આપણે જો તડકો થઈ ગયો, કપડાં બધા ધોઈ નાખ્યા છે મસ્ત મજાના. જો તડકો થઈ ગયો. તો છે ને ફેમિલી, હવે આપણે જો કે રસોઈ બનાવવાની નથી આજે, કેમ કે આજે મુકેશ જમવા આવવાના નથી. એટલે છે ને આપણે ઓલા ઘરે જમવા જવાનું છે, કેમ કે ત્યાં આવ્યા છે મહેમાન આવે એટલે આપણે તો એ ઘરે જવાનું જ હોય. તો આજનો લુક કેવો લાગે છે કોમેન્ટ કરજો છે ને. તો હાલો ફેમિલી, આપણે તૈયાર જમવા જવાનું છે. કેવી મજા આવે તૈયાર ખાવાની. અહીં ખાલી હું વાત કરું છું, બાકી તૈયાર હાહરિયામાં તૈયાર ખાવા ન મળે. બાકી કેને તૈયાર ખાવા સાસરિયામાં મળે છે એની કોમેન્ટ કરજો. ચાલો હવે ફટાફટ ત્યાં મહેમાન આવી ગયા છે, તો આપણે પણ ત્યાં જવાનું છે. રસોઈ આજની રજા છે, ત્યાં જઈને બનાવવાનું છે. તો શું બને છે એ હું તમને કહીશ. તો આપણે આવી ગયા છીએ ઓલા ઘરેથી, અને વાગી ગયા કેટલા ખબર, 5:30 થઈ ગયા. એટલે બધા મહેમાન રોકાણા હતા. હવે મહેમાન વહી ગયા તો આપણે ઘરે આવતા રહ્યા, કેમ કે હવે આપણે હાઈની રસોઈ બનાવવી જોઈએ ને. હજુ મુકેશ આવ્યા નથી, એટલે આવે પછી રસોઈ બનાવવાની છે. તો તમે બધા આવી રીતના મહેમાનમાં જાઓ કે જાઓ તો શું કરો? મસ્તનું જમ્યું, પણ એ તમારે હું રસોઈ બનીને શું આજે મેં જમ્યું એ તમારે આખો વિડીયો જોવો પડશે, તો તમને ખ્યાલ આવી જશે કે આજે મેં શું ખાધું. બસ તો આવું છે. હજી મુકેશની રાહ જોઉં છું, પછી રસોઈ બનાવીશ. ભૂખે લાગી ગઈ છે, ખબર નહીં કઈ આવે હજી. આવું છે, હાંજ પડી ગયું. જો આ ધૂળ રહી ને, ધૂળ એની છે ને ફેમિલી આપણે ગાયર કરવાની છે હજી આખા ઘરમાં. વારો ના આવતો, કઈ ગાયર કરવાનો વારો આવશે. લગભગ કાલ કે પરમની ગાયર કરવી જોઈએ, કેમ કે હવે હોળી આવશે ને, હોળી હાટુથી ગાયર તો કરવી પડે. અમારે તો લાદીવાળા મકાન નથી, એટલે અમારે ગાયર કરવી પડે ભાઈ. હા, તમારે બધાને લાદીવાળા છે તો રોજ પોતા કરવા પડે ને. અમારે રોજ પોતા ન હોય. 3 મહિને એકવાર ગારાનો લપેડો મારી દેવાનો.
તો કોણ કોણ આવી રીતના કામ કરે છે એ કોમેન્ટ કરજો અને વિડીયોમાં રહેજો હારે બ્લોકમાં. તો જો આવી ગયા છે કામેથી. હું કામેથી આવી ગયો છું, નાઈ નાખ્યા, નવરા થઈ ગયા કા? હાવ નવેરા થઈ ગયા છે મારા વાલા. હવે છે ને ફેમિલી બકાલું કાંઈ છે નહીં એટલે ઈ જાય છે બકાલું લેવા કા? હા, બકાલું લઈ આવું, શું લઈ આવશો? જે ખાવું હોય. બટેટા રીંગણા ઓરો જે કરવું હોય. હા, હા કા બકાલું લેવા જવું પડે ને, આપણે કઈ જાય નહીં કે. જવું તો પડે જ ને, ખાધા વિના થોડું ચાલશે. સારું તો બકાલું તમે લઈ આવો. હા હા, તો ફેમિલી બકાલું લઈ આવું છું. બકાલું લઈ આવે. હાલો એ હવે બકાલું લઈ આવે. ફેમિલી તો એ ગયા છે બકાલું લેવા અને આપણે ખીચડી કરી નાખીશું. ખીચડી કરવાની છે મારે. થોડી ખીચડી કરી નાખીએ ને તો મજા આવે ખાવાની. ખીચડી શાક કા ભાઈ? અમારા ભાઈ પણ ઉભા છે અહીંયા. જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા કા? તૈયાર થઈ ગયા ને તો ને લટકાવાય નહીં, પડી જાય. મારા બા તૈયાર કરી દીધો. રે એને બાએ તૈયાર કરી દીધો. ઓલા ઘરે હતો ને બાપા નાઈ લીધું કા? બાપા હે તો નાઈ લીધું ને. અને છે ને ખીચડીમાં જો હવે હળદર નાખી દેવાની. મમ્મી હા ઓલા ઘરે ડીજે છે લેતા આવો. આ બે ઘડીક હમણાં જોતા પપ્પા આવે ને પછી જવાનું છે. એટલે હાય જવા ઓલા ઘરે જવાનું બહુ તો છે ને જો હળદર નાખી દઉં ખીચડીમાં. મીઠું નાખવાનું, થોડુંક પાણી નાખવાનું. થઈ ગઈ ખીચડી. 2 સીટી કે 2 સીટી 3 સીટી વગાડવી પડે હો, એમને ખીચડી ન થાય. એ ગેસે બકાલો લેવા તાહડીમાં આપણે ખીચડી કરી નાખી, પછી રોટલા કરવાના, પછી શાક કરવાનું. આવું બધું છે ફેમિલી. તમે રોજ ખીચડી કરો કે નહીં? જો કે અમે રોજ ના કરતા હો. 4-5 મમ્મી મમ્મી ખાને રાખજો. આયો હા મૂકીએ પણ 4-5 દી 1 કે 2 વખત ખીચડી કરવાની ફેમિલી. એવું હોય. હાલો હવે એ શાક લઈને આવે પછી તમને મળવું ફેમિલી. તો બકાલું લઈને આવી ગયા છે. બકાલામાં જો ટમેટા લીધા, પછી મરચા, આદુ ને ધાણા. જો કેવા મસ્ત લીલા લીલા છે સુગંધ મસ્તી લીલા. પછી એમાં સેવ લઈ આવ્યા કેમ કે શાક કરવાની સેવ પૂરી થઈ ગઈ હતી ને. જો સેવ લેવા. પછી આ ચણાની દાળ પૂરી થઈ ગઈ હતી કેમ કે કાલમાં ચણાની દાળ કરવાની છે સાંજે. અને આ ખાંડ પૂરી થઈ ગઈ હતી. અમે તો એકારે નથી લેતા કેમ કે અમારે રાશનમાં આવે કે નહીં એટલે. પણ અત્યારે આ વખતે હજી મોડું છે, રાશન હજી આવ્યું નથી એટલા માટે છે ને મોડું આવે તાહુદીમાં અત્યારે ટાઈમ પૂરતું લીધું. તમે બધા કિલો આવી રીતના 5 કિલો ને એમ લ્યો કે હારે ગુણ લ્યો? અને હા હજી ભૂલાઈ દીધો. હા ભૂકી કઈ ભૂકી છે ખબર છે? રજવાડી. જો રજવાડી ભૂકી અમે વાપરી. તમે કઈ વાપરો જરી જણાવજો. તો ફેમિલી આપણી ખીચડી થઈ ગઈ છે અને ફટાફટ હવે શાક બનાવી નાખી. શાક બનાવવાનું છે, રોટલા કરવાના છે અને એમાં કાર્તિકભાઈ જામ હુતા ને મેં અંધારામાં. મજા આવે? મજા આવે તને અંધારામાં? કોક લઈ જાહે. હાલો તો હવે શાકમાં બધું સુધારી નાખો ફટાફટ. તો હાલો ફાઇનલી આપણી રસોઈ થઈ ગઈ છે અને રસોઈમાં શું શું છે એ તમને બતાવી દઉં. જો આ મરચાં તળ્યા છે, પછી બાજરાના રોટલા કર્યા, પછી આ ટમેટાનું શાક કર્યું, પછી આ ખીચડી કરી અને પાપડ તળ્યા. એટલે આખી પેટી ભરીને પાપડ કરી નાખ્યા. બોલો છે એટલે છે ને ફેમિલી. હવે દૂધ પણ આવી ગયું છે તો હાલો જમી લઈ. તમે આવો બધા જમવા. તો ફેમિલી આપણે જમી લીધું છે મસ્ત મજાનું અને હવે થઈ ગયા છે નવરા. જો પથારી કરી નાખી છે અને કેમ કે એને પપ્પા છે ને અમારા ગાઢ કાતરે ને અત્યારે રાતે તો ઓલા ઘરે ગયા છે
એટલે હવે એ કંઈ આવે એનું કાંઈ નક્કી નહીં. એટલે આપણે હવે સૂઈ જવાનું છે. અને જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર પણ કરજો. મળી કાંઈક એક કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર અને ગુડ નાઇટ.